એક છોકરી ને છોકરાનો સંબંધ પૂરો થાય ને ત્યારે છોકરાની ફરિયાદ હંમેશા સેમ હોય છે અને એક જેવી જ હોય છે. એ હંમેશા એવું જ વિચારે છે કે કોઈ જાતની મજબૂરી નથી હોતી. છોકરી ફક્ત મારાથી સારું મળી ગયું છે એટલે મને છોડી દીધો છે, અથવા તો એ સુખ માટે આવું કરે છે. પણ આ કહાની સાંભળ્યા પછી તમારો આ ભ્રમ હંમેશા માટે તૂટી જવાનો છે. કારણ કે આ કોઈ કાલ્પનિક કહાની નથી, પણ સત્ય ઘટના આધારિત આ કહાની છે, જે મેં મારી નજરે પણ જોઈ છે અને તમે પણ કદાચ તમારી નજરે જોઈ છે. તો કહાની કંઈક એવી છે કે એક મિડલ ક્લાસનો છોકરો અને છોકરી પ્રેમ કરતા હોય છે, અને પ્રેમ એટલો બધો વધી જાય છે કે બંને લગ્ન કરવાનું વિચારે છે, અને બંનેની સમાજ એક જ હોય છે, એટલે લગ્નમાં પણ ઘણો બધો કોઈ પ્રોબ્લેમ થતો નથી, અને લગ્નનું વિચારે છે. થોડા સમય પહેલા છોકરો ધીરે ધીરે બીમાર થતો જાય છે, અને નોર્મલ હોસ્પિટલમાં બતાવે છે, દવા લઈ લે છે, પણ ધીરે ધીરે એની બીમારી સતત વધતી જાય છે, અને એ મોટી હોસ્પિટલમાં જાય છે. મોટી હોસ્પિટલમાં જઈ અને એ થોડા ઘણા રિપોર્ટ કરાવે છે, અને જ્યારે રિપોર્ટ એના હાથમાં આવે છે ને ત્યારે છોકરાની પગ નીચેથી જમીન સરકી જાય છે, કારણ કે એને હોય છે બ્લડ કેન્સર, અને એ પણ 3જા સ્ટેજની અંદર. આથી છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે, અને રાતે ઘરે આવે છે અને છોકરીને કોલ કરીને બધું સમજાવે છે કે આ જાતનો મને પ્રોબ્લેમ છે. અને એ જે એણે લગ્નના સપના જોયા છે ને એ એને તૂટતા લાગે છે, અને એ છોકરીને પણ વાત કરે છે કે મારે આ ટાઈપનું છે, હવે તું તારી જિંદગી નવી શરૂઆત કરી શકશે. પ્રેમ તો તારી સાથે છે, પણ હવે આ લગ્ન કરીને કોઈ ફાયદો નથી, કારણ કે મારી જિંદગીનું હવે કોઈ નક્કી નથી કે હું ક્યાં સુધી જીવીશ, ક્યારે મરીશ, એનું કોઈ જ નક્કી નથી, એટલે હવે તું તારી જિંદગી ના બગાડીશ. પણ છોકરી ટસની મસ નથી થતી, અને લગ્ન કરવા માટે સતત એને ઉશ્કેરતી જ રહે છે. અને એના પરિવારને પણ આ વાતની જાણ થાય છે, ત્યારે છોકરીનો પરિવાર પણ વિરોધ કરે છે. પણ છોકરી હંમેશા પકડ રાખે છે કે મારે લગ્ન કરવા છે તો આ છોકરા સાથે જ કરવા છે, અને સતત મહેનત પછી બંનેના લગ્ન થાય છે. લગ્ન થયા પછી થોડો સમય એમની જીવનમાં ખુશીઓ રહે છે, અને થોડા સમય પછી એમના ઘરે એક દીકરીનો પણ જન્મ થાય છે. બંને જણા ખુશ મિજાજ રહેતા હોય છે, અને સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર પણ દેખાય છે, એમના વિડીયો પણ બનાવે છે, થોડા ઘણા પબ્લિકની અંદર ફેમસ પણ થાય છે, અને એમને જે તકલીફ છે એ બધું જણાવે છે લોકોને, અને થોડા સમયની અંદર સારા એવા ફોલોવર થઈ જાય છે. બંને ખુશ મિજાજ રહેતા હોય છે. એક નાની બાળકીનો જન્મ થવાથી એમના ઘરમાં થોડી ઘણી ખુશીઓ આવે છે. પણ કહેવાય છે ને કે ઘણી ખુશીઓ આવે ને ત્યારે કંઈક ને કંઈક એની પાછળ છુપેલું દુઃખ આવતું હોય છે. અને થોડો સમય પછી એ છોકરો બહુ જ બીમાર થાય છે, અને આ દુનિયાથી વિદાય લઈ લે છે. મિત્રો, એના પછી છોકરીનું શું થયું કે શું થવાનું છે એ હજુ સુધી ક્યાંય આવ્યું નથી, એના સોશિયલ મીડિયામાં કે કશું, કે હવે કેવી જિંદગી જીવે છે. પણ આ કહાની ઉપરથી એટલું જાણવા મળે છે કે દુનિયાની હરેક છોકરી ફક્ત પૈસા પાછળ કે સુખ પાછળ ગાંડી નથી હોતી, અમુક પ્રેમની પણ દીવાની હોય છે, અને આ છોકરીની કહાની પણ એવી જ છે. એટલે આ કહાની સાંભળ્યા પછી હવે તમને એવું ના લાગવું જોઈએ કે દુનિયાની દરેક સ્ત્રી એક સમાન હોય છે, અથવા તો છોકરો પણ એવો નથી હોતો. ઘણા છોકરાઓ પણ એવા હોય છે જે પ્રેમ માટે જીવી જાણે છે, મરી જાણે છે,